ભાઈ, તું તો મારો ભાઈ છો ને? હા ભાઈ, મને આ પ્રેત્યોની માંથી છોડાવીશ? ગોકર્ણ મહારાજ કહે છે કે હા. યાદ રાખજો સાહેબ, બે ભાઈ હોય ને, ભલે બોલતા ન હોય, એનો જમીન હાટું થોડો ઝઘડો હાલતો હોય, અથવા તો તમારી દેરાણી જેઠાણી હાટું થઈને બે ભાઈ ન બોલી શકતા હોય, પણ આ દુનિયામાં એવો ભાઈ ક્યારેય ન જન્મો હોય સાહેબ કે પોતાના ભાઈને ખબર પડે કે મારો ભાઈલો ગુજરી ગયો છે અને એના ભાઈના આંખમાં આંસુ ન આવે એવો આ દુનિયામાં કોઈ ભાઈ ના હોઈ શકે સાહેબ. બે ભાઈનો પ્રેમ અદ્ભુત હોય છે, પણ ક્યાંક ને ક્યાંક ખટરાગ થઈ જાય એટલે ભેગા નથી બેસી શકતા. એક સાધુના દીકરા તરીકે તમને કરબદ્ધ પ્રાર્થના કરું સાહેબ, થોડુંક ઘરમાં આપણા પરિવારમાં દુઃખ સહન કરજો, થોડુંક દેરાણી જેઠાણી કડવા શબ્દો સહન કરજો, પણ બે ભાઈને કાયમ ભેગા બેસવા દેજો સાહેબ. ભાઈ ભાઈનો પ્રેમ છે. અને એવો પ્રેમ ન હોત તો આ જગત સાહેબ રામાયણ ને ન માને. પરજીએ તો માં કઈ કઈને અહીંયા સુધી કીધું તું કે માં, તારી કુકે હું જન્મવાનો હતો, અને જો મને ખબર હોત કે મારી માં સ્વાર્થી છે કઈ કઈ, તો માં હું તારા પેટે જન્મ નો લેત. શું કામ? રામ વિનાની અવધ સૂની લાગે માં. રામ મારો ભાઈ નથી, રામ તો મારા પિતા છે, પિતા. 14 વર્ષ સુધી ભરતજીએ માં કઈ કઈને બોલાવી નથી સાહેબ. અને માં કૌશલ્યાની પાસે જઈને ભરતજી પાછા શું કહે છે? માં, જો આમાં મારો કોઈ સ્વાર્થ હોય, માં, મેં મારી માને જો કોઈ દી એમ કીધું હોય કે તું અવધનું રાજ મારી માટે માંગજે માં, આખી જગતનું પાપ મને લાગુ પડી જાય માં, જો આવું હું કોઈ દી બોલ્યો હોય તો. માં, તને ભરોસો ન હોય તો હું રામના સોગંદ ખાઈને કહું છું માં, હું મારા પિતાજીના સોગંદ ખાઈને કહું છું, મેં મારી માં કઈ કઈને ક્યારેય કીધું નથી કે મારે અવધનું રાજ જોઈએ છે. અને તેની માં કૌશલ્યા ભરતજીની માથે હાથ મૂકીને એટલું કહે છે કે બેટા ભરત, દીકરા, મને તારી ઉપર ભરોસો છે, મને વિશ્વાસ છે કે મારો ભરત આવું ક્યારેય ન માગે, પણ હે ભરત, મારે તો રામ અહીંયા અને તું એટલે ભરત, કદાચ તું ગાદી સ્વીકારી લે તોય હું તો રાજી છું, હું તો મારો રામ જ તને માનું છું. સાહેબ, એ ભરત રામના ચરણ પાદુકા લાવી અને ગાદીની ઉપર એનું રાજ તિલક કરાવે છે. ભરતજી 14 વર્ષ સુધી ખબર પડી ને, જયારે વનમાં જ્ઞાન ખબર પડી, ગુરુ રાજાને પૂછે છે ભરતજી કે મારા ભાઈ વનમાં કેવી રીતે રહે છે? તો ગુરુ રાજા એમ કહે છે કે ભરતજી, રામ તો અહીંયા આવી રીતે પથારી કરીને સૂતા હતા, એટલે ઘાસની પથારીમાં સૂતા હતા. આવું બધું જોતા 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 છે ચિત્રકૂટ સુધી પહોંચે છે. ત્યાંથી જયારે અવધ પાછા આવે છે ને, ત્યાં પહોંચ્યા પછી ભગવાનને કીધું છે ભરતજીએ, હે પ્રભુ, હે રામ, હે બાંધવ, હું તમારો ભાઈ છું, મારું એક કેવું માનશો? બોલ બેટા ભરત, શું કહે છે તું? પ્રભુ, આપ અવધમાં પધારો, મારી માં જાનકીને અવધમાં લઈ જાઓ. પ્રભુ, હું 14 વર્ષ નહીં, જ્યાં સુધી આ જગતમાં ખોડિયામાં પ્રાણ છે ત્યાં સુધી વનમાં રહેવા તૈયાર છું. પ્રભુ, તમે મારી માં જાનકીને લઈને અવધમાં પધારો. તેથી ભગવાન રામ ના પાડે છે, ભરત, આપણે તો રઘુકુળ છીએ,
રઘુકુલ રીતિ સદા ચલી આવી. પરત 14 વર્ષનો વનવાસ પિતાજીએ મને આપ્યો છે. પિતાજી તો દેવ થયા અને આજે હું પિતા તુલ્ય છું. હું અવધમાં બધાયથી મોટો છું અને મારા જીવતા તમને દુઃખ પડે, તમે દુખી થાવ, એ મારી માટે બરાબર ન કહેવાય. આ વિચારો હતા સાહેબ. આજે પણ તમે રામાયણને સાંભળો તો આજે પણ તમારું હૃદય ભરાઈ જાય સાહેબ. શું તાકાત હશે અવધની, શું તાકાત હશે દિલીપ રાજાની, મનુ રાજાની, સગર રાજાની, ભગીરથ રાજાની, રઘુ રાજાની, દશરથ રાજાની. કેવું એ પેઢીમાં ભજન હશે સાહેબ. એક એકના પાત્રને તમે જોઈ લ્યો, મારું તમારું મગજ નો કામ કરે. એમ આજે ધંધુકારી ગોકર્ણ મહારાજને કહે છે કે ભાઈ મેં માને દુઃખ આપ્યું છે, મેં પિતાજીને દુઃખ આપ્યું છે, મેં માની ઉપર હાથ ઉપાડ્યો છે. આજે હું પ્રેત યોનિમાં છું ભાઈ, મને મારો ઉદ્ધાર કરી આપ, મને મારો મોક્ષ કરી આપ. તેથી ગોકર્ણ મહારાજ ધંધુકારીને કહે છે ભલે ભાઈ હું તારી ઈચ્છા પૂરી કરીશ. સમય આવતા ધંધુકારીને પ્રેત્યોનેમાંથી છોડાવવા માટે ગોકર્ણ મહારાજે ભાગવત પારાયણનું આયોજન કર્યું છે અને ત્યાં ધંધુકારી પણ આવે છે. એક વાસ અને વાસના અંદર ધંધુકારીને બેસાડવામાં આવે છે. કેટલી 7 કાતળીનો વાસ છે, એની અંદર ધંધુકારીને બેસાડવામાં આવે છે. દરરોજ એક એક ગાંઠ તૂટતી જાય છે, એમ ધંધુકારીની મુક્તિ થતી જાય છે. એમ કરતા કરતા કથાના 7 દિવસ પૂરા થયા છે અને 7 વાસની ગાંઠો તૂટે છે અને એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થાય છે. એ દિવ્ય પુરુષ બીજો કોઈ નથી, ગોકર્ણનો ભાઈ ધંધુકારી છે. આજે ધંધુકારી ગોકર્ણ મહારાજને પગે લાગીને ઉભા રહે છે. ભાઈ ભાઈ હું તારો કેટલો ઉપકાર માનું. જે 5 કન્યાને હું મારી માનતો એને તો મને પ્રેત યોનિમાં મોકલી દીધો અને હું તને પરાયો માનતો. હે ભાઈ ગોકર્ણ, આજે તે મને મારી મુક્તિ આપી દીધી. આ દુનિયામાં સાહેબ જેને તમે માનો છે ને અને જેને તમે પરાયા માનો છો ને એ તમારી માટે કંઈક હોય છે સાહેબ. અને હું તો એમ જ માનું છું કે તમારેથી એ જ માણસ રિસાય કે જે તમારો હિતેશુ માણસ હોય. તમારથી એ જ માણસ રિસાય, તમને એ જ માણસ વઢી શકે જે તમારું સારું ઈચ્છતો હોય. પણ આપણી બુદ્ધિ જેવી છે, આપણું મન જેવું છે, આપણને કોઈ વઢે ગમતું જ નથી. વખાણ કરે એ જ ગમે છે. આવી રીતે ધંધુકારીની મુક્તિ થઈ છે અને આજે ગોકર્ણ મહારાજને ધન્ય માને છે. પણ હવે આ કથા મારે તમારે સમજવી હોય તો વાસ એટલે શું? કથા તો થઈ ગઈ કે ભાઈ એક વાસ એટલે આપણે તો દેશી ભાષામાં વાહડો, એના હાથ કાતળી આવું આવે ને. પણ હું તમને એમ પૂછું છું વાસ એટલે શું? એમ વાસનો અર્થ થાય પૂર્વ જન્મની આપણી વાસના. પૂર્વ જન્મની આપણી જે વાસના છે
એ વાસના ઉપર તમારે વિજય મેળવવાનો છે. આનું નામ થયું મુક્તિ. અત્યારે તમે બધા શું ભોગવો છો? આ જન્મનું કે આગલા જન્મનું? સાચું કહો તમે. બધું કમ્પ્લીટ લખાવીને આવ્યા છો તમે. ઈ જ થવાનું છે તમારા હાથે. કઈ થવાનું સમજાનું ને? પૂર્વ જન્મની જે વાસના છે એમાંથી છૂટવા માટે આ વાસનાની ઉપર આપણે વિજય મેળવવો પડશે. અને એ વાસના 7 પ્રકારની છે પાછી. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર્ય, અવિદ્યા. આ 7 ગાંઠો છે. આ 7 માંથી આપણે છૂટવાનું છે. એમ ન ખબર પડે તો સ્ત્રીમાં આસક્તિ, કોઈ સ્ત્રીમાં તમને આસક્ત બનો, એક આપણા જીવનની ગાંઠ છે, એ છૂટી જવી પડે. બીજું, પુત્રમાં આસક્તિ, તમને તમારા જ બાળકમાં બહુ આસક્ત બનો, એમાંથી છૂટવું પડશે. ત્રીજું છે કોઈ પણ ધંધામાં આસક્ત બનવું, ગમે તેથી પાછું તમારે મૂકવું જ પડશે. ચોથું છે દિવ્યમાં આસક્ત બનવું, એ એક દિવસ છોડવું પડશે તમારે. પાંચમું છે કુટુંબમાં આસક્ત બની જવું. આ બધી આપણી વાસના છે સાહેબ. છઠ્ઠું છે ઘરની કોઈ પણ વસ્તુમાં આસક્ત બની જવું. અને સાતમું છે ગામના કોઈ પણ પદાર્થમાં આસક્ત બની જવું. આ 7 વાસનાઓની ગાંઠો છે ને, એમાંથી આપણે છૂટવું છે. આવી કથા છે ભાગવતની સાહેબ. અને એમાંય જોકે અમારે તો વિષ્ણુ બાપુને બધા આમ મિત્ર જેવું થઈ ગયું એટલે મજા આવે છે. નહીતર પાછું આમાં શું થાય, એટલે બાપુએ ઓલો વાંડો બાંધ્યો હતો, ઓલી ગાંઠું છોડાવી હતી. ગાંઠું છોડવા તો હાથથી મહેનત કરવી છે. આમાં છોડવાની છે, અહીંયા નહીં. ઈ રહી જશે તો હાલશે, આમાં છૂટી જવી પડે. આ વાસના નામની જે 7 ગાંઠો છે સાહેબ, એ છૂટવી જોઈએ. અને જ્યારે આ 7 ગાંઠો આપણી છૂટી જશે ત્યારે જીવ ભાવ મટી જશે આપણો, અને આપણને આત્માની ઓળખાણ થશે. આ થયું આત્માનું ઘર. સુંદર એટલે સંતોએ કીધું છે, જે અત્યાર સુધી જે હું બોલ્યો ને, આ શરીરની ઉપર બોલ્યો છું, આની અંદર તમને બધી વસ્તુ મેં સમજાવી.